તુણાવર્ત આપણા જીવનમાં આવે એટલે તુણાવર્ત એટલે શું? હવે ત્રીજી મુક્તિ ભગવાન તુણાવર્તને આપવાના છે, પણ તુણાવર્ત એટલે શું? તુણાવર્ત એટલે વંટોળિયો. તુણાવર્તનું બીજું નામ થાય વંટોળિયો. જ્યાં સુધી આપણું મન સ્થિર નથી ને ત્યાં સુધી આવા વંટોળિયા આવવાના, તુણાવર્ત જેવા. ભગવાને તુણાવ્રતનો પણ ઉદ્ધાર કર્યો છે. હવે ધીરે ધીરે ભગવાન મોટા થવા લાગ્યા છે, એટલે હવે ભગવાનનું નામ સંસ્કાર કરણ વિધિ આવી છે. એ પહેલા તો 3 નો ઉદ્ધાર થયો, પછી ભગવાનનું નામ સંસ્કાર કરણ આવે છે. આપણે બધાને નામ સંસ્કાર કરણ આવે, પણ હવે તો શું છે કે આપણે બ્રાહ્મણો પાસે કઈ નામ સંસ્કાર કરણ જોરાવતા નથી. નહીતર તિથિ વાર સમય આ બધું નક્કી કરે પહેલા, અને પછી આ દેહને ઓળખવાનું નામ હોય છે. પણ આપણે તો જન્મ પહેલા નામ નક્કી કરીને રાખ્યું છે. એટલે તો હું વિષ્ણુ મહારાજને કહેતો હતો કે હવે લગભગ કોઈને આમાં કઈ જરૂર નથી. અને જાજા ભાગે તો લગ્ન જોર આવે અને એમ કે તમારે જાપ આવે છે, તો એ જાપ કરવાનો ટાઈમ આપણી પાસે નથી, એટલે એમ કે બાપુ તમે કહી નાખજો. સાહેબ, ભૂખ મને લાગી હોય અને તમે ખાઈ લો અને મારું પેટ ભરાઈ જાય એવું બની જ ના શકે કોઈ દિવસ. નામ સંસ્કારકરણ કરવા માટે આજે સૌથી પહેલા નંદ બાબા ગર્ગ આચાર્ય મહારાજને તેડાવે છે. ગર્ગ આચાર્ય મહારાજ ગોકુળમાં પધારે છે. રોહિણીના કુખે જે પુત્રનો જન્મ થયો છે એનું નામ બલરામ રાખવામાં આવે છે. કારણ ગર્ગ આચાર્ય એમ કહે છે કે હે નંદ બાબા, રોહિણીના કુખે જે બાળકનો જન્મ થયો છે એની કોઈ બળની સીમા નથી, આવું શાસ્ત્ર કહે છે. માટે એનું નામ બલરામ રાખો. એનું નામ બલરામ રાખવામાં આવ્યું છે. અને યશોદાના પુત્રનું નામ શું હું તમને કહું? આજે ગર્ગ આચાર્ય એમ કહે છે, હે નંદ બાબા, હું તમને કઈ રીતે વર્ણન કરીને કહી શકું? આ તારા બાળકના તો અનેક અનેક નામ છે. કયું નામ તું રાખીશ? કર્મ રૂપ ગુણ પ્રમાણે શું નામ રાખું? એક પણ એવું નામ નથી કે એની માટે અશક્ય હોય. પરંતુ હે નંદ બાબા, આ બાળકનો વર્ણ શ્યામ છે. ભગવાનનું રૂપ શ્યામ રૂપ હતું. આપણે અત્યારે જોવા જઈએ તો શ્યામ છોકરા આપણને ગમતા, રૂપાળા હોય તો જ ગમે, હારા મોટા કણે હોય તો જ ગમે. એટલે કોઈ પણ સ્ત્રી હોય એના લગ્ન થઈ જાય ને પછી એને કેટલી કેવી રીતે બોલાવાય? પતિ અને પત્ની બાઇક લઈને જતા હોય કાનજી, અને કોઈ પૂછે એના પતિને કે ભાઈ પાછળ બેઠું કોણ છે, તો શું કહેવાય? એમ કહેવાય કે મારી પત્ની છે. કોઈ બીજો માણસ પૂછે કોણ છે, તો એમ કહેવાય કે મારી ધર્મ પત્ની છે. ત્રીજો માણસ પૂછે કોણ છે, તો એમ કહેવાય કે મારા એ તો પછી છેલ્લે આવે, મારી ઘરવાળી છે એમ કહેવાય. પત્ની, ઘરવાળી, ધર્મ પત્ની. ચોથો માણસ પૂછે કોણ છે, તો શું કહેવાય? અમારા ઘરની સતી છે. જેના પતિના મોક્ષની માટે કઈ કર્યું હોય તો એને સતી કહેવાય.
અને જાજુ ભણી ગયા હોય અને એને પૂછે કોણ છે, તો એમ કહેવાય કે મારા વાઇફ છે. ઇંગ્લિશમાં શું કહેવાય? મારા વાઇફ છે. અને હાવ ગામડાનો મારી ઘરે દેશી અભણ માણા હોય તો એમ કહેવાય કે મારી વહુ છે. કેટલી વખત કેટલા નામ થયા એક વ્યક્તિના. હવે હું ચોખવટ કરું કોને શું કહેવાય. સૌથી પહેલા એમ કહેવાય કે મારી ઘરવાળી છે. ઘરવાળીનો અર્થ એ થાય તમારું સાચું ઘર કયું. માનો કે તમારા મા બાપ જોવા ગયા હતા, અહીંયા મોટો બંગલો હતો, પણ સમય આવતા દવાખાનો આવ્યો, આપણી ઉપર આફત આવી અને બંગલો જમીન વેચાઈ ગયું અને આપણે ઝૂંપડામાં રહેવાનું થાય સાહેબ. તો ઘરવાળીનો અર્થ થાય કે પોતાનું શરીર અને એના પતિનું જે શરીર છે ને તમારા પતિનું, એ તમારું સાચું ઘર છે સાહેબ. આ ઘરની આબરૂ રાખે એને ઘરવાળી કહેવાય. તમારું સાચું ઘર એટલે તમારા પતિનું શરીર. તમારો પતિ એ જ સાચું ઘર છે. તો જે આ ઘરની આબરૂ રાખે ને એને ઘરવાળી કહેવાય. ધર્મ પત્ની એને કહેવાય કે પોતાના ધણીના જ ધર્મનું આચરણ કરે. આનું નામ છે ધર્મ પત્ની. પોતાના ધણીનું આચરણ કરે. અમે આ દક્ષાને દીકરી કરી છે ને એના મમ્મી પપ્પા સત્સંગી છે સાહેબ. માલણીયાદમાં અમારે ધીરોની તો રામાનંદી છે, પણ ક્યારેય દીકરીએ આજની તારીખમાં મને એમ નથી કીધું કે બાપુ હું સત્સંગીની દીકરી છું. એને કાયમ મોઢામાંથી એમ જ કીધું છે કે બાપુ મને મારા મા બાપે જ્યાં પરણાવી એ મારો ધર્મ સાચો, બાકી બધું ખોટું. સમય તો જોવો સાહેબ. તમે મને ઓલા મંદિરે નહીં જવા દો તો મારું તમારું ઘર નહીં ચાલે. લખાઈ જાય આ બાબતથી. ધર્મ પત્ની એને જ કહેવાય પોતાના ધણીના જ ધર્મનું આચરણ કરે સાહેબ. સતી એને કહેવાય કે પોતાના પતિનું મૃત્યુની વાત સાંભળે અને પોતાની અંદરથી પ્રાણ નીકળી જાય, એનું નામ સતી છે સાહેબ. પત્ની એને કહેવાય કે પોતાનો પતિ 10 જણાને ઘરે લઈને આવે અને મોઢું બગાડ્યા વગર રસોઈ બનાવીને રાંધી દે, એનું નામ પત્ની. અને જો રાંધી ન દે અને મહેમાનને ભૂખ્યા જવું પડે ને તો ઘરની પનોતી કહેવાય. ભલામણ તમારો પતિ 5 જણાને લઈને આવે. અત્યારે તો એકચ્યુઅલી પૂછવું જ પડે બાપુ. અત્યારે તો ફોન કરે, મારી સાથે 10 જણા છે, જમવા લેતા હું ઘીરે, તો સામેથી જવાબ આવે એ સુવિધા આપકે મોબાઈલ પર ઉપલબ્ધ નહીં હૈ. શું જવાબ આવે? અરે ભાઈબંધ મિત્રો બેઠા હોય ને બધા, એટલે એની પત્ની એમ પાછું ફેશનમાં બોલે એ કે મારી સાથે 10 જણા છે, એકચ્યુઅલી જમવાનું મળી જશે તો સાથે લેતો આવું. એટલે એની પત્ની ભણેલી જ હોય એટલે એમ બોલે એ સુવિધા આપકે મોબાઈલ પર ઉપલબ્ધ નહીં હૈ. એના દોસ્તાર પૂછે શું થયું? એ કાંઈ નહીં, કેસેટ બોલે છે. તો અત્યારના છોકરા ઊંચું રાખે, કાંઈ નહીં ભાઈ કેસેટ બોલે છે એમ. પત્ની એને કહેવાય પોતાના પતિની પત રાખે સાહેબ. પછી શું બાકી રહ્યું લ્યા? વાઇફ. વાઇફ બાકી રહ્યું ને. વાઇફ એને કહેવાય પોતાનો પતિ બહારગામ જતો હોય અને ગાડી કે મોટરસાયકલ હોય, અવળી હાડી ઓઢીને, એને હું ક્યાંય મને નામ નથી આવડતું, બેંગોલી ને, કારણ કે તમારા માતાજી એવું કોઈ ઓઢ્યું નથી એટલે મને નથી આવડતું. એ અમારા હાવ હાદા. એટલે અવળી હાડી નાખી અને મોટરસાયકલ વાંહે બેહી જાય અને પાણીપુરીની રેકડી કાના ફાળે અને ઊભી બજારે પાણીપુરી ખાય, એને વાઇફ કહેવાય. પોતાના બાપની આબરૂની ન પડી હોય, પોતાના માની આબરૂની નહીં, હાવ હારાની નહીં, અને ઊભી બજારે અને એ પછી આમ પાણીપુરી મોઢામાં નાખે ને પછી બોલવા લાયક કાંઈ ન રહે. કોક નીકળી હોય ને બેન પણ શું હા પાણીપુરી થી માતાજી કપડા બગડે ને તો બેનો ખારી ન થાય, પણ જો બીજાના છોકરા એ બગડ્યા હોય ને તો પછી એને કપડાય ન ફાવે.
એનું નામ છે વાઇફ. હવે એક બાકી રહી ગયું. હું રહી ગયું? બાયડી. હે? બાયડી ને? બાયડી એને કહેવાય કે બે માણા ઘરમાં બાજે અને પછી એને હાવ સમજાવે વહુને તોય ન ખાય, પછી એને હારા સમજાવે તોય ન ખાય, પછી દેરાણી જેઠાણી સમજાવે તોય ન ખાય, પછી કુટુંબના ભાઈઓ આવીને સમજાવે તોય ન ખાય, અને બહારનું ખમુરિયું આવે અને સમજાવે અને ખાઈ લે ને એનું નામ બાયડી. કારણ કે એને વ્યવહાર ઘરના હારે કોઈને હારે ન કર્યો, બહારના હારે કર્યો. બહારના સમજાવે અને ખાઈ લે એને બાયડી કહેવાય સાહેબ. એટલે 7-8 વસ્તુ છે, તમારે જે બનવું હોય બની જાય. અને આમાં આપણે મોઢા સામે જોયું તો ખબર જ પડી જાય ને, પત્ની છે, ધર્મ પત્ની છે, સતી છે, વાઇફ છે, શું છે ખબર પડી. તો બાપ કથા છે તમારું જીવનને દિવ્ય બનાવવા માટે છે. હું ખાલી તમને એમ થાય કે બાપુ દાંત કાઢવાની વાત કરે છે, દાંત કાઢવા માટે કથા હોય જ નહીં સાહેબ, સમજી લો. તમને દાંત આવ્યા પણ એમ નથી લાગતું કે આપણે શું છીએ ઘરે જઈને નક્કી કરી લેજો. આપણે આપણા પતિની સાથે કેવું જીવન જીવવી છે સાહેબ, નક્કી કરજો. તો ભગવાનનું નામ શ્યામ વર્ણ છે, એટલે ભગવાનનું નામ કૃષ્ણ રાખવામાં આવે છે. પણ છેલ્લે સંતોએ પણ એનો પુરવાર કર્યો છે. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે કને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. હા ગોપાલભાઈ, હરિ બોલ. જય શ્રી કૃષ્ણ. ગર્ગ આચાર્ય મહારાજ કહે છે કે હે નંદ બાબા, મેં મારી બુદ્ધિ મતા અનુસાર મારી બુદ્ધિ જે કામ કરે છે, આ તમારા બાળકનું નામ રાખવામાં મારી બુદ્ધિ જે કામ કરે છે, અને આમાંથી આપણા બધાની જે બુદ્ધિ કામ કર્યું હોય એ જ નામ રાખવામાં આવે છે. પણ આજે તો ગર્ગ આચાર્ય મહારાજ એમ કહે છે નંદ બાબાને, બાબા મારા બુદ્ધિ અનુસાર આનું નામ હું કૃષ્ણ રાખું છું. ત્યાર પછી એક રિવાજ હોય છે કે જે બાળકને આપણે જન્મ કુંડળી જોરાયું હોય, જે ભૂદેવની પાસે, જે બ્રાહ્મણની પાસે, એને આપણે કાચું સીધું આપવું પડે છે. તો અહીંયા માં અશોદા ગર્ગ આચાર્યજીને કાચું સીધું આપે છે, અને આજે ગર્ગ આચાર્ય મહારાજ એની રસોઈ બનાવી અને ભોજનનો પ્રબંધ કરે છે. ત્યાંથી વિદાય લીધા પછી આજે ભગવાનને પહેલી વખત સ્નાન કરાવવામાં આવે છે, ભગવાન કૃષ્ણને. પણ સ્નાન ગોપીઓ કેવું કરાવે છે ભગવાનને?